જો મિત્રો પરવળ બટાકાનું શાક અને ભાજીના રોટલા તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9 વાગે 9:30 વાગીને 5 મિનિટ થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. અને અત્યારે જો ગરમીથી મારો હાલ જો દેખાય છે થી નવાઈ ગઈ છું. કપડાં ધોયા, કાનાની મોટી ગોદડી ધોઈ, બ્લેન્કેટ ધોયું. હવે રોજ એક એક કરીને ગોદડીઓ ધોવાની, કેમ કે મસ્ત ઉનાળો આવી ગયો છે. તો બસ તો બધી ગોદડીઓ ધોઈ નાખું એક એક કરીને. તો આજથી ચાલુ કરી દીધું છે ગોદડીઓ ધોવાનું. આજથી પહેલાં કાનાની ગોદડી ધોવાનું ચાલુ કર્યું છે. હવે જમવાનું બનાવીશ. જો આ ગોદડી મેં બનાવી હતી મારા કાનાની, અને આ બ્લેન્કેટ એનો ધોઈ કાઢ્યો. હવે એક એક કરીને રોજ ગોદડીઓ ધોવાની મારે. જમવાનું બનાવવાની શરૂઆત કરું. પહેલાં બનાવી દઉં રોટલા, પંખો બંધ કરી દઉં, થોડી ખાવા ખાઈ લઉં. ચાલો હવે પંખો બંધ અને લાઇટ બી બંધ, કેમ કે બહાર રોટલા કરું છું એટલે ખોટું ચાલુ રાખવાનું. લાઇટ બિલ બહુ આવે છે ભાઈ, તો બંધ કરી પછી અંદર આવીશ ત્યારે ચાલુ કરીશ. જો મિત્રો ચૂલો સળગાવી દીધો, કલાડી મૂકી દીધી, બધું લઈને આવી ગયા. અહીંયા પાણી, રોટલા મૂકવાનું છાપડું, લોટ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જો નાનો રોટલો બાજરીનો મારા કાંદોડા હાથર છે. રોટલા બની ગયા. એક રોટલો છેલ્લો છે. આ મસ્ત આપણા દેશી ચૂલા પર ગરમા ગરમ રોટલા તૈયાર થઈ ગયા બાજરીના. હવે શાક બનાવીશ. જો મિત્રો આજે પરવળ બટાકાનું શાક બનાવવાનું છે. તો જો પરવળ લઈને આવ્યા છે, તો હવે કાપી કાઢું અને શાક બનાવી દઉં. રોટલા થઈ ગયા, મૂકી દીધા થઈ અંદર. જો મિત્રો જો પરવળ ને બટાકા કાપી કાઢ્યા, ટમાટર તૈયાર થઈ ગયું. અહીંયા તેલ મૂકી દીધું છે. હવે નાખી દઈએ રઈ, જીરું, થોડીક આદુ લસણની પેસ્ટ, ટામેટા, મસાલો નાખી દઈએ, જીરા પાવડર, થોડોક ચપટી ગરમ મસાલો, હળદર, લાલ મરચું, થોડીક વાર મસાલો શેકાવા દઈએ. મિત્રો આજે પરવળ બટાકાની શાક જોડે મસ્ત ગરમા ગરમ બાજરીના રોટલા. આજે તો ખાવાનો વટો પડી જશે. મિત્રો પરવળ બટાકાનું શાક મારું બની ગયું. જુઓ થઈ ગયું ને મસ્ત. રોટલા અને શાક થઈ ગયું પરવળ બટાકાનું. જો મિત્રો પરવળ બટાકાનું શાક અને ભાજીના રોટલા તૈયાર થઈ ગયા. તો મિત્રો બપોરનું મારું જમવાનું બનીને રેડી થઈ ગયું. પરવળ બટાકાનું શાક બનાવ્યું અને ભાજીના રોટલા. તો ચાલો મિત્રો આજ માટે આટલું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.